કચ્છમાં સ્થાનિક શિક્ષકોની તાત્કાલિક ભરતી માટે કચ્છના લોકો તરફથી છેલ્લી રજૂઆત. તાલુકા વિકાસ અધિકારીને આપેલા આવેદનપત્રમાં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો, વિવિધ ગ્રામ પંચાયતો, એસએમસી કમિટીઓ, સ્થાનિક સંસ્થાઓ, આગેવાનો અને ભરતીની રાહ જોતા બેરોજગાર યુવાનોના સમર્થન સાથે કચ્છમાં કેટલાય વર્ષોથી શિક્ષણની કથળતી સ્થિતિ અંગે ગહન ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પૂરતા શિક્ષકોની ગંભીર અછતને કારણે કચ્છના બાળકોના શિક્ષણને મોટું નુકસાન થઈ રહ્યું છે. વારંવાર વચનો આપવામાં આવે છે, પરંતુ કોઈ પણ સુસંગત કાર્યવાહી કરવામાં આવતી નથી. તાલુકા સ્તરે આટલી મોટી અછત હોવા છતાં આપના તરફથી પણ કાયમી ઉકેલ માટે કોઈ પ્રયાસ થયો હોવાનું આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના ધ્યાનમાં આવ્યું નથી. શિક્ષકોની કેટલી અછત છે, તે ક્યારે પૂર્ણ થશે? જો આવી સ્થિતિ ચાલુ રહેશે તો બાળકોના શિક્ષણ પર શું અસર થશે? તેનું જવાબદાર કોણ? બાળકો કેવી રીતે ભણશે? જો પ્રાથમિક સ્તરે પાયો કમજોર રહેશે તો બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય કેવી રીતે બનશે? ભવિષ્ય માટે તેઓ કેવી રીતે તૈયાર થશે? તેવા સવાલો સાથે ઔદ્યોગિક કોઈપણ જરૂરિયાત તો તાત્કાલિક આપના ધ્યાનમાં આવે છે અને તેનું નિરાકરણ પણ રાતોરાત થઈ જાય છે. ત્યારે શિક્ષકની ઘટ માટે આપના તરફથી એક પણ ઉપર રજૂઆત ગઈ હોય તો જણાવશો. અમે આપને વિનંતી પણ કરીએ છીએ કે વારંવાર શિક્ષકોની બદલી થાય છે, તેનું કાયમી સમાધાન માટે આપની યોજના શું છે અને સ્થાનિક શિક્ષકોને પ્રાથમિકતા કેમ આપવામાં આવતી નથી તે પણ જણાવો. કચ્છના શિક્ષણને કેટલા દાયકા સુધી કથળતું રાખવાનું છે તે પણ અમને જણાવો, જેથી કરીને કચ્છના શિક્ષણની જવાબદારી પણ રોજગારીની જેમ સામાજિક લેવલ પર લઈને અમે જે અમારી લડત લડી શકીએ. સાથે આપ એક વખત કોઈ શાળામાં જઈને બાળકોનું બગડતું શિક્ષણ જોઈને અને શિક્ષકના મનની પીડા સાંભળવા માટે પણ આપ શાળાની મુલાકાત માટે જશો તેવી આપને વિનંતી છે. જો આ બાબતે આપના તરફથી ઉચિત પગલાં અથવા ઉપરની સત્તાઓને રજૂઆત નહીં કરવામાં આવે તો આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગ્રામ પંચાયતોને જિલ્લા અને રાજ્ય સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી ભવિષ્યમાં શાળા બંધ કરવાની નોટિસ જાહેર કરવી પડી શકે. ખાસ શિક્ષકોની ભરતી માટે સરકારે હજુ સુધી એવી સિસ્ટમ બનાવી નથી જેમાં વિદ્યાર્થીઓને કોર્ટના દરવાજા ખટખટાવવા ન પડે. યુવાનોનું શિક્ષક બનવાનું સપનું સરકાર અને અધિકારીઓ દ્વારા તોડાઈ રહ્યું છે અને તાલુકા સ્તરે આ સ્થિતિ માટે આપ પણ જવાબદાર છો, કારણ કે આપની તરફથી રજૂઆત થતી નથી અને રજૂઆત માટે શાળામાં જવાનો અને ત્યાંની સ્થિતિ જાણવાનો આપની પાસે સમય પણ નથી. આ રજૂઆત આવેદનમાં કરી આગામી સમયમાં ઉગ્ર લડત લડવા જણાવાયું છે. કાસમ ખલીફા સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. મુખ્ય આજની અમારી રજૂઆત છે કે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મુન્દ્રા તાલુકાના તમામ ગામોના સરપંચ, ઉપસરપંચો અને એસએમસીના પ્રમુખો સાથેની તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરેલ છે. જે રજૂઆતમાં ખાસ તો એ વાત છે કે કચ્છને વર્ષોથી મતલબ દાયકાઓથી પૂરતા પ્રમાણમાં શિક્ષકો આપવામાં આવતા નથી. આજની પરિસ્થિતિ એવી છે કે 30થી 35% શિક્ષકોની કચ્છની અંદર ઘટ છે. અનેક એવી શાળાઓ છે જેમાં એક પણ શિક્ષક નથી, અનેક એવી શાળાઓ છે જેમાં માત્ર એક શિક્ષક છે. આ પરિસ્થિતિની અંદર કચ્છનું શિક્ષણ કઈ રીતે ઊંચું આવી શકે? તો એના માટે થોડા સમય પહેલાં ઘણી બધી રજૂઆતો, ઘણી બધી મીડિયા, પ્રેસ મીડિયાની અંદર પણ જાહેરાતો કે જે સમાચારપત્રોના માધ્યમથી પ્રેશર ઊભું થયું. સરકારે તાત્કાલિક જાહેરાત કરી કે કચ્છ માટે અમે સ્પેશિયલ ભરતી કરીશું. હવે એ જાહેરાત તો થઈ ગઈ, 4100ની વેકન્સી દેખાડી અને અનેક યુવાઓએ એની અંદર ફોર્મ ભર્યા, પરંતુ જે મુખ્ય ભરતી છે એની અંદર કચ્છની 0 સંખ્યા દેખાડવામાં આવી અને સ્પેશિયલ ભરતી હજી અટકેલી પડી છે. મુખ્ય ભરતી ચાલુ થઈ ગઈ, ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર ભરતીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ, માત્ર શાળાઓ ફાળવવાની બાકી રહી છે. એ ટૂંક સમયમાં શાળાઓ ફાળવી દેવામાં આવશે. પણ કચ્છમાં જે સ્પેશિયલ ભરતીના નામે કચ્છને જે ઝાંસો આપવામાં આવ્યો એની અંદર હજી સુધી કોઈ પણ પ્રક્રિયા આગળ વધી નથી અને જે શિક્ષકો બદલી પામ્યા હતા એ બધાને છૂટા કરી દેવામાં આવ્યા. તો આ જે ઘટનું પ્રમાણ વધ્યું છે અને એના કારણે આ અત્યારની પરિસ્થિતિ નથી, ભૂતકાળમાં વર્ષોથી આ પરિસ્થિતિ ચાલી રહી છે અને એના પરિણામે આજે તમે જોઈ શકો છો કે 4100ની ભરતી કચ્છની માટે સ્પેશિયલ જાહેર કરવામાં આવી છે. માત્ર 1500 કચ્છના ઉમેદવારો છે, કારણ કે વર્ષોથી શિક્ષણ છે જ નહીં, એટલે જે શિક્ષણનો અભાવ છે, એજ્યુકેશનનો અભાવના કારણે ક્વોલિફાઈડ ઉમેદવારો નથી.
અને આજે આપ જુઓ છો કે કચ્છની અંદર શિક્ષણ ક્ષેત્રમાં નોકરી કરતા, સરકારી ક્ષેત્રે નોકરી કરતા માત્ર 10% કચ્છીઓ છે. અન્ય વહીવટી તંત્રની અંદર નોકરી કરતા કચ્છીઓ માત્ર 10% જોવા મળશે. પોલીસ ખાતાની અંદર નોકરી કરતા કચ્છીઓ માત્ર 10% જોવા મળશે. કારણ કે કચ્છની અંદર વર્ષોથી શિક્ષકોની ઘટ છે. પૂરતા પ્રમાણમાં શિક્ષણ મળતું નથી, એજ્યુકેશન મળતું નથી, એટલે ક્વોલિફાઈડ થતા નથી, ભરતીઓની અંદર ઉમેદવારી નોંધાવી નથી શકતા. તો આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારે તાત્કાલિક આ બાબતે પગલાં ભરી શિક્ષકોની જે ઘટ છે આપણે એના ઉપર નિર્ણય લઈ અને ભરતીઓ કરવી જોઈએ. અને જે પ્રાથમિક હોય કે માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક હોય, શિક્ષણ મજબૂત થાય તો જ કચ્છનો વિકાસ થશે. કંપનીઓ ઘણી બધી કચ્છમાં આવી છે, ત્યાંય પણ એ જ પરિસ્થિતિ છે કે ક્વોલિફિકેશનના અભાવના કારણે કચ્છીઓ માત્ર 2-5% જ નોકરી કરી શકે છે, બાકી કોઈ નોકરી કરી શકતા નથી. આ રજૂઆત માત્ર મુન્દ્રા તાલુકાની નથી, મુન્દ્રા તાલુકાની અંદર પણ 30-35% શિક્ષકોની ઘટ છે. તો આ પરિસ્થિતિની અંદર શિક્ષકો આપણે વિદ્યાર્થીઓ શિક્ષણ કઈ રીતે મેળવી શકે, એટલે માટે અમે મુન્દ્રાથી શરૂઆત કરી છે. આવતા અઠવાડિયે સોમવારે, જો ત્યાં સુધી કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો સોમવારે અમે જિલ્લા લેવલે રજૂઆત કરશું. એના પછી આગલા સોમવારે અમે રાજ્ય લેવલે પણ રજૂઆત કરશું. અને પછી જરૂર પડી કે સરકાર આના ઉપર ડિસિપ્લિન મતલબ પગલાં નથી ભરતી, આ બાબતે જો નિર્ણય કંઈ નથી લેતી તો અમે શાળાઓ બંધ કરવાની પણ રજૂઆત કરશું બાળકોને, કે શાળાઓ એક દિવસ માટે બંધ રાખે અને સરકાર સુધી આ વાત પહોંચે, સરકારના કાન ખુલે અને કચ્છ માટે શિક્ષકો ફાળવે, કચ્છનું શિક્ષણ મજબૂત થાય. પરિસ્થિતિ એ છે કે શિક્ષકોની ઘટના કારણે 8 ધોરણ સુધી ભણતા વિદ્યાર્થીઓનો જો સર્વે અને એક્ઝામ લેવામાં આવે ને તો એમને પોતાનું નામ લખતા વાંચતા નથી આવડતી. તો હવે આ પરિસ્થિતિમાં સરકારી શાળાઓમાં વાલીઓએ મોકલવાના બાળકો બંધ કરી દીધા છે અને પ્રાઇવેટ સ્કૂલો તરફ વળ્યા છે. એટલે આ શિક્ષકોની ઘટ એ મોટું છે, એટલે એ પણ આર્થિક નુકસાન ભોગવવું પડે છે. એ જ તો રજૂઆત છે સરકારને કે ભાઈ શિક્ષણ કચ્છનું નહીં, માત્ર ગુજરાતનું શિક્ષણ સુધરે, એના માટેની જ અમારી રજૂઆત છે ને એ બાબતે અમારી આગળ લડાઈ ચાલુ રહેશે. रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.